બરોડા ડેરીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે। જે વિવાદ અત્યારે સામે આવ્યો, વર્ષોની રજૂઆત અને વિવાદ બાદ ડેરીને નોટિસ ફટકારવામાં આવી છે। રાજ્યના સહકાર વિભાગની બરોડા ડેરીને નોટિસ ફટકારાઈ। રાજ્યના રજિસ્ટ્રારે બરોડા ડેરીને ફટકારી 6 પાનાની નોટિસ। ડેરીના પ્રમુખ ઉપપ્રમુખની જવાબદારીઓનો પણ આ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પ્રમુખ ઉપપ્રમુખને કેમ ગેરલાયક ન ઠેરવવા તેને લઈને જવાબ માંગ્યો। તો 13મી માર્ચ સુધીમાં ખુલાસો કરવા ડેરીના સત્તાધીશોને આ અંગે જવાબ આપવો પડશે। ડેરીના ઉપપ્રમુખ પર સહકારી કાયદા અને સંઘના નિયમો તોડવાનો આરોપ છે। દાણ પ્લાન્ટના ઉત્પાદન, વળતર અને પશુપાલકોને ઓછું દાણ અપાતું હોવાનો પણ આરોપ। તો 5 લાખથી વધુની ખરીદી પર ઈ ટેન્ડરના નિયમોના ભંગની પણ નોટિસ। સોલાર પ્રોજેક્ટના કન્સલ્ટન્ટના નિયમોના ભંગનો પણ નોટિસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। અક્ષરધામ સોસાયટીના પ્લોટ લેવા માટે રજિસ્ટ્રારની પૂર્વ મંજૂરી ન લેવાતા તેનો પણ નોટિસમાં ઉલ્લેખ કરાયો। સંઘે લેણદારોને ચૂકવવાના બાકી નફા નુકસાનના નિયમની વિરુદ્ધ રિટર્ન ઓફ કર્યા। તો દૂધ ભરતી મંડળીની સંખ્યામાં સતત ઘટાડો થયાનો પણ નોટિસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। સંઘ અન્ય દૂધ સંઘો પાસેથી મોટા પ્રમાણમાં દૂધ મેળવતું હોવાનો પણ ખુલાસો માંગવામાં આવ્યો। તો એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતમાં બરોડા ડેરીના એમડીનો દાવો, કોઈ પણ પ્રકારની નોટિસ ન મળ્યાનો ડેરીના એમડીએ દાવો કર્યો છે। મને કોઈ પણ પ્રકારની નોટિસ નથી મળી, એમડી હિતેન્દ્રભાઈએ વાત કરી। એબીપી અસ્મિતા સાથેની ટેલિફોનિક વાતમાં બરોડા ડેરીના એમડીએ દાવો કર્યો। વાત કરીએ મહેસાણાની એક ઘટનાની। મહેસાણાના કડીના નંદાસણ પાસે હત્યાની ઘટના। ગુજરાત માઇક્રો કોલોનીમાં એક યુવકની હત્યા થઈ। સિક્યુરિટી ગાર્ડે યુવકની હત્યા કર્યાનો આરોપ। બેલ્ટ અને દંડા વડે માર મારીને હત્યા કર્યાનો આરોપ। અક્ષય કુમાર સિંહ અને બળવંતસિંહ પર હત્યાનો આરોપ। બંને સામે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હત્યાની આ ઘટના કે જે બની મહેસાણાના કડીના નંદાસણ પાસે એક યુવકની હત્યા કરવામાં આવી।